અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અવિરત વરસાદથી સ્ટેટ અને નેશનલ હાઈવે ધોવાયા। ભારે વરસાદથી અમરેલી મહુવા નેશનલ હાઈવે બંધ છે। સાવરકુંડલા પીપાવાવ રાજુલા સ્ટેટ હાઈવે પણ બંધ થયો। રાજુલા ખાંભા અને ખાંભા ઉનાનો રસ્તો પણ બંધ થયો। મહુવા સાવરકુંડલાના રસ્તા પર પણ વાહન વ્યવહાર ખોરવાયો। 12 કલાકથી વધુ સમય સુધી વાહન વ્યવહાર ખોરવાતા હાલાકી। તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અમરેલીથી સામે આવ્યા છે કે જ્યાં અમરેલીમાં મુશળધાર વરસાદ અને વરસાદની સાથે જ હવે સામે આવી રહ્યા છે તારાજીના દ્રશ્યો। અવિરત વરસાદથી સ્ટેટ અને નેશનલ હાઈવે ધોવાઈ ગયા છે। દ્રશ્યમાં તમે જુઓ કે સ્પષ્ટ દેખાય છે રસ્તો આખો તૂટી ગયો છે અને એ રસ્તાની વચ્ચેથી પાણી પસાર થઈ રહ્યું છે। 10 કલાકથી પણ વધુ સમયથી વાહન વ્યવહાર ખોરવાયો, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। અમરેલી મહુવા નેશનલ હાઈવે બંધ થઈ ગયો। મારે સાવરકુંડલાથી કાલે અમરેલી જવાનું હતું, પણ કાલ બપોરનો આ રસ્તો બંધ છે અને બધાય લગભગ એસટી થી માંડીને ટોટલી બંધ હતો કાલ બપોર પછીના, અને હજારો લોકો અહીંયા હેરાન થાય છે। ટ્રકોની લાંબી લાંબી લાઈન થઈ ગઈ છે। કાલ બપોર પછીનો એક ધારો બંધ જ છે અને હવે ટુ વ્હીલ લઈને જઈને તો અહીંથી 30 થી 40 કિલોમીટર ફરીને જવું પડે। મોટી વાહન તો સંપૂર્ણ બંધ જ છે અને આ તાત્કાલિક ધોરણે જો રિપેર થાય ને તો સારું। હજી અમે અહીંયા કાલે જવું હતું, સવારે નીકળ્યો ને પાછો તોય બંધ જ છે। સતત 2 દિવસથી ધોધમાર વરસાદ હતો। લગભગ 12 ઇંચ જેટલો વરસાદ છે। ખાંભા રાજુલામાં પડી જતા જે અનેક રોડ રસ્તાઓ છે એની કનેક્ટિવિટી ખોરવાઈ હતી। ખાસ કરી મુખ્ય જે માર્ગો છે એ 5 જેટલા બંધ થયા હતા। રાજુલાથી સાવરકુંડલા, સાવરકુંડલાથી અમરેલી, ખાંભાથી નાગેશ્વરી તરફના જે મુખ્ય માર્ગો છે સ્ટેટ હાઈવે તે બંધ થયા હતા। આલા નેશનલ હાઈવે છે તે પણ બંધ છે। લગભગ 12 કલાકથી આ નેશનલ હાઈવે છે તે બંધ થયો છે। ઓળિયા નજીક આમાં ભૂવો પડ્યો છે। મસ્કોટો ખાડો પડી જવાના કારણે વરસાદી પાણી ભરાયા હતા, જે કારણોસર ઓળિયા સુધી 5 કિલોમીટર લાંબી ટ્રકોની અને વાહનોની લાઈન થઈ છે। ત્યારે હાલ સંપૂર્ણ અમરેલી, રાજકોટ, અમદાવાદ તરફની કનેક્ટિવિટી તૂટી જવા પામી છે। મસ્કોટો જે વાહન વ્યવહાર છે મોટા વાહનોનો તે તૂટી જવા પામ્યો છે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી।